પાલીતાણા છું અને પાલીતાણાનું કેવું ગામ ભાદાવાવ ગામે છેલ્લા 2 મહિનાથી એક મેટર ચાલી રહી છે કંઈક રોટી ધોવા બાબતે માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ એ ગામની અંદર રહેતા કોળી સમાજના લોકોએ આ દલિત સમાજના લોકોનો બહિષ્કાર કર્યો હતો અને ત્યાર પછી પોલીસ મામલતદાર SDM આ બધા જ ગામની ત્યાં જઈ અને આ બાબતનું સુખદ સમાધાન કરાવી દીધેલું પણ 2 દિવસ આ સમાધાનની રાહે એ લોકો ચાલ્યા અને પછી ફરીથી આ લોકોને જીવન જરૂરિયાત વસ્તુ આપવાનું, દૂધ આપવાનું, પંચર કરી દેવાનું, કારખાનામાં જે અમારી દીકરીઓ કામ કરતી હતી એને કાઢી મૂકી, બીજે જે વાળ કાપવાનું બંધ કરાવી દીધું, બીજા લોકો જે મજૂરી કરવા જતા હતા એ લોકોને ત્યાં મજૂરીએ બંધ કરાવી દીધા અને છેલ્લા 2 મહિનાથી રિક્ષાની અંદર છકડાની અંદર પણ આ લોકો દલિતોને બેસાડતા નથી. એટલે આજે અમે અહીંયા ભેગા થઈ ગયા અને આ બાબતે પાછા તાલુકા પોલીસ સ્ટેશનના PI રબારી સાહેબ સાથે મુલાકાત કરી એમને આ બાબતે વાત કરી અને તેને પણ બધાના નામ આપ્યા. ત્યારબાદ મામલતદાર સાહેબ પાસે જઈ આવ્યા અને હાલ આનો લાઈવ ડેમો કરવા માટે અમે અહીંયા જે છકડા ઉભા રહી છે ત્યાં આવ્યા. હું ગાડીની અંદર બેઠો હતો અને ભાઈએ છકડાવાળાને ત્યાંથી નીકળ્યા. ભાઈ થોડીક વાર પછી ફોન કરો, 5 મિનિટ ખમી જાઓ. એટલે એ છકડાવાળા ભાઈને એણે ઊભા રાખ્યા બેસવા માટે પણ એણે ના પાડી દીધી. એમાં જે નામ અને નંબર લખ્યું છે જયંતિભાઈ એ પોતે બરાબર. એટલે મેં એને તાત્કાલિક ફોન કર્યો કે ભાઈ કેમ તમે એને બેસાડ્યા નહીં? એટલે કે પ્રાઇવેટ ભાડું છે પણ હકીકતમાં પ્રાઇવેટ નહોતું. મેં એને કીધું કે ઘણા સમયથી તમે આવું કરી રહ્યા છો. એટલે એણે મને એવું કીધું કે ગામવાળાએ ના પાડી જ આપણી પણ લાઈવ ડેમો છે. ભાઈ સંભળાવ્યા એ નજીક આવો. હા બોલો. હવે અહીંથી હમણાં તમારે રિક્ષા લઈને નીકળ્યા, ઓલા લોકોએ તમને કીધું બે આવવાનું તો તમે કેમ ના પાડી દીધી? કોને? અહીંયા ઓલા તમારા ગામના દલિતો ઉભા હતા નો બેહારવાનો હોય, સ્પેશિયલ હોય એટલે. સ્પેશિયલ ના હોય, તમે ઘણા ટાઈમથી નથી કોઈને બેહાડતા ભાઈ. હું કામ નથી બેહાડતા? ઈ ભાઈ મને ગામ ના પડે. કોણ છે ગામ વાળો? એ જે હોય તમારે શું કામ? અરે હું હમણાં રિક્ષા લઈને તો આવી હકીકત છે. હકીકતમાં છેલ્લા 2 મહિનાથી આ લોકોને બહુ તકલીફ છે પણ હાલ અત્યારે મામલતદાર સાહેબ અને PI સાહેબની સાથે વાત કરી છે અને ભાઈ તમારા ગામમાં કોણ કોણ નથી દેતું એના નામ બોલી જાઓ થોડુંક. તમે બધા બોલો. માં ભાઈને કીધું મેં બે વ્યક્તિ દે છે, 2-3 વ્યક્તિ, પછી બીજા દુકાનોવાળા નથી દેતા આપણને. નામ બોલો. નામ તો ભાઈ વિક્રમભાઈ ડાબી છે, વીરાભાઈ કાળુભાઈ છે. છકડાવાળા કોણ છે? છકડાવાળા બધા છકડાવાળા નામ હોય ને જયંતિભાઈ ડાયાભાઈ છે. હા બોલો. જયંતિભાઈ ડાયાભાઈ છે, પછી મગનભાઈ, વિક્રમભાઈ, મથુરભાઈ, રાહુલભાઈ એ બધા. હા એ બધા ના પાડે છકડામાં બેહાડવાની. અશોકભાઈ છે બરાબર. વાળ વાણંદ નથી કાપતા. અજયભાઈ છે, ગોરધનભાઈ ટેમ્પાવાળા છે એ પણ નથી બેહાડતા અમને. કારખાનામાં દીકરીની રજા દીધી હતી કોણ? એ રાજુભાઈ કારખાનાવાળા છે, રાજુભાઈ છે. એક પ્રવીણભાઈ છે, એને અમારી દીકરીને ઊભી કરી દીધી છે. એક જયંતિભાઈ છે, એ લોકો અમારી દીકરીને ઊભી કરી દીધી. અત્યારે અમારી દીકરી મજૂરી કામ કરવા તે જાંબાળી આવે છે, ચાલીને આવે છે. ગામ લોકો કોઈ અમને બોલાવતા નથી મજૂરી કરવા. કાંઈ વાંધો નહીં, જે થયું છે એ પણ અત્યારે હાલ આપણે મામલતદાર અને PI સાહેબને મળી લીધું છે. હાલ આનો લાઈવ ડેમો પણ આપણે કરી લીધો છે અને આજે આ જ જગ્યાએથી સીધી અને ચોખ્ખી વાત, સોમવાર સુધીમાં આનો કોઈ નિર્ણય નહીં આવે તો વ્યક્તિગત ફરિયાદો દાખલ કરવાની થશે. અને જો આમાં તંત્ર, પોલીસ કે કોઈ પણ જરાય પણ કાચું કાપવાના પ્રયત્નો કરશે તો મંગળવારે અમે પાછા આવીએ છીએ અને પછી યોગ્ય
આંદોલનો થશે જેની જવાબદારી તંત્રની પોલીસની અને ખાસ કરીને ગામના સરપંચની રહેશે. કેમ કે સરપંચને ગામની અંદર આ બધું થાય તો એની જવાબદારી બને છે કે આને શાંતિથી પૂરું કરાવીએ અથવા તો જે ખોટું થતું હોય એ લોકોની વિરુદ્ધમાં જઈ અને આની ફરિયાદ દાખલ કરાવીએ. એટલે સરપંચશ્રી તમને પણ કહેવામાં આવે છે કે સોમવાર સુધીમાં બધા કાર્યક્રમો સેટ થઈ જાય તો બહુ સારી વાત છે. કેમ કે અમને કોઈની હારે બાંધવામાં રસ નથી. અમે બધાની સાથે ભાઈચારાથી રહેવા માંગીએ છીએ, પણ જો નહીં થાય તો પછી કાનૂની કાર્યવાહીઓ માટે તૈયાર રહેજો. જય ભીમ.